વિદેશ ભણવા જવું છે તો ગુજરાત ગવર્મેન્ટની એક સ્કીમ તરફથી એલિજિબલ સ્ટુડન્ટને 15 લાખ સુધીની લોન મળી શકે છે અને એ પણ માત્ર 4% ઇન્ટરેસ્ટ રેટ ઉપર. અને હમણાં અનરિઝર્વડ કેટેગરીના સ્ટુડન્ટ માટે ફેમિલી ઇન્કમ લિમિટ પણ 6 લાખથી વધારીને 10 લાખ કરી દેવામાં આવી છે. એટલા માટે પહેલી વખત 6 લાખથી 10 લાખની ઇન્કમ ધરાવતા મિડલ ક્લાસના લોકો આ લોન માટે પહેલી વખત એલિજિબલ બનશે જો બીજા બધા ક્રાઇટેરિયા મેચ થતા હોય તો. પરંતુ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એ છે કે આ ગુજરાત ગવર્મેન્ટની લોન અથવા બીજા કોઈ બેંક તરફથી જો ફાઇનાન્સ મળી જાય તો વિદેશમાં ભણવા જવું તે ઓટોમેટિકલી સારું ડિસિઝન બની જાય છે. જરૂરી નથી વિદેશ જતા પહેલા યુનિવર્સિટી નહીં, પરંતુ તમારો ગોલ શું છે એ નક્કી કરવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ફોરેન ડિગ્રી કે ફોરેન ફ્યુચર? ભારતના લગભગ 12.5 લાખ કરતાં પણ વધારે સ્ટુડન્ટ્સ એજ્યુકેશન માટે વિદેશોમાં જઈને ભણી રહ્યા છે. અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, જર્મની અને ગુજરાત પણ આમાંથી બાકાત નથી. દર વર્ષે હજારો સ્ટુડન્ટ્સ ભારતની બહાર એજ્યુકેશન માટે જાય છે. પરંતુ આ બધા સ્ટુડન્ટ્સના ઓબ્જેક્ટિવ્સ બહાર જવાના અલગ અલગ હોય છે. પહેલો વર્ગ કહે છે કે હું એકેડેમિકલી ખૂબ જ કેપેબલ છું, પરંતુ ઇન્ડિયામાં કોમ્પિટિશન એટલી બધી છે કે સારા રિસર્ચ અને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ જેવા કે આઈઆઈટી, એનઆઈટી, આઈઆઈએમમાં મને એડમિશન મળી શકતું નથી. તો શું મારા ભણવાના સપના પૂરા થઈ ગયા? ના, હું દેશની બહાર જઈશ અને સારા ઇન્સ્ટિટ્યૂટમાં ભણવાની કોશિશ કરીશ. બીજો એક વર્ગ કહે છે કે મારે તો ઇન્ટરનેશનલ એકેડેમિકમાં જ ભણવું છે અને મારી ઇન્ટરનેશનલ કેરિયર બનાવવી છે. અને એક ત્રીજો વર્ગ છે તે કહે છે કે ભણવું તો ઠીક છે, પરંતુ આપણે તો વિદેશોમાં જઈને સેટલ થવું છે. અને ગુજરાતમાં આવો વર્ગ ખૂબ જ મોટો છે. જો કે આ ત્રણ ઓપ્શન છે તે તર્કસંગત છે અને એમાં કશું ખોટું નથી. પરંતુ સવાલ એ છે કે શું આ ત્રણ ઓપ્શન માટે એક જ કન્ટ્રી, એક જ કોર્સ અને એક જ ફાઇનાન્શિયલ પ્લાન હોય તો એ બરાબર છે? કદાચ નહીં. કન્ટ્રી કેવી રીતે પસંદ કરવી? મારો ફ્રેન્ડ કેનેડામાં છે એટલે હું તો કેનેડા જ જઈશ. મારા રિલેટિવ્સ યુકેમાં છે એટલે હું તો મારા સન કે ડોટરને યુકેમાં મોકલીશ. કે કોઈ એજન્ટ કહે કે યુરોપની આ કન્ટ્રીની કોલેજમાં મળે છે, એક વખત ઘૂસી તો જાઓ, એટલે મેં એને પસંદ કર્યું. આવી રીતે કન્ટ્રી પસંદ ન કરો. કન્ટ્રી પસંદ કરતા પહેલા આ 5 ચીજ જરૂરથી ચેક કરો. 1. કોર્સ. મારા સબ્જેક્ટ માટે આ કન્ટ્રી કે યુનિવર્સિટી ખરેખર સારી છે. 2. કોસ્ટ. ફીસ નહીં, ટ્યુશન પ્લસ લિવિંગ મળીને ટોટલ કોસ્ટ કેટલી છે. 3. રેકોગ્નિશન. યુનિવર્સિટી કે કોર્સ ઓફિશિયલી રેકોગ્નાઇઝ છે. 4. વર્ક રૂટ. ડિગ્રી પછી લીગલી કામ કરવાનો રસ્તો શું છે. 5. જોબ. મારા ફિલ્ડમાં ખરેખર એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ છે. માત્ર ટ્રેડિશનલી પોપ્યુલર કન્ટ્રીઝ જ નહીં, પરંતુ બીજા ઓપ્શનને પણ રિસર્ચ કરો. ધારો કે જર્મનીમાં હાયર એજ્યુકેશન લીધા પછી તમને લગભગ 18 મહિના જેટલો ઓફિશિયલ રૂટ મળે છે કે જ્યાં તમે ક્વોલિફાઈડ જોબ શોધી શકો. અને જો આ ક્વોલિફાઈડ એલિજિબલ જોબ મળી જાય તો અમુક સમય પછી તમે સ્કિલ્ડ વર્કર માટેના રેસિડન્સ વિઝા માટે પણ એપ્લાય કરી શકો છો. આની બાદ EU બ્લુ કાર્ડ પણ ઓપ્શન હોઈ શકે છે. એનો અર્થ જર્મની જવું એવું જરૂરી નથી, પરંતુ એનો અર્થ એ છે કે કન્ટ્રીને ટ્રેન્ડ્સ પ્રમાણે નહીં, પરંતુ તમારા પ્લાન અને તમારા ફ્યુચરને જોઈને સિલેક્ટ કરો. એડમિશન લેટર મળી ગયો એટલે બધું સેફ? માનો કે તમને એક કોલેજમાંથી એડમિશન લેટર મળી ગયો, તો શું એ યુનિવર્સિટી સારી જ છે એવું જરૂરી છે? કદાચ ના.
ભારતની એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટ્રી પણ સ્ટુડન્ટ્સને હંમેશા ચેતવે છે કે તમે જે કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન લેવાના હો એને લેતા પહેલાં તેમની માન્યતા અને તેના રેકોગ્નિશનને જરૂરથી ચેક કરો. વળી જે કન્ટ્રીમાં તમે જવાના છો તેના રૂલ્સ અને જોબ પ્રોસ્પેક્ટ્સને પણ એક વખત જરૂરથી રિફર કરો, કારણ કે એજન્ટનું બ્રોશર, વોટ્સએપનો મેસેજ કે સોશિયલ મીડિયાનું એક રીલ તે ફાઇનલ પ્રૂફ નથી. વિઝા, ઇમિગ્રેશન, યુનિવર્સિટી આ બધા માટે ઓફિશિયલ સોર્સને ચેક કરવો ખૂબ જ જરૂરી છે. ગુજરાત ગવર્મેન્ટની હેલ્પ કોને મળી શકે? ચાલો આપણે ફરીથી હવે ગુજરાત ગવર્મેન્ટની સ્કીમ ઉપર આવીએ. અનરિઝર્વ્ડ કેટેગરી સ્ટુડન્ટ માટે સ્ટડી એબ્રોડ લોન સ્કીમમાં એન્યુઅલ ફેમિલી ઇન્કમ એલિજિબિલિટી 10 લાખ સુધી કરવામાં આવી છે અને એટલા માટે 6 લાખથી વધારે ઇન્કમ ધરાવતું ફેમિલી જે પહેલા આ લોન એપ્લાય નહોતું કરી શકતું એની જગ્યાએ હવે 6 થી 10 લાખ ઇન્કમ ગ્રુપવાળા ફેમિલી આ લોન માટે એપ્લાય કરી શકશે અને એલિજિબલ પણ બનશે. અને જો બીજા ક્રાઇટેરિયા ફૂલફિલ થતા હોય તો લગભગ 15 લાખ જેટલી લોન માત્ર 4% સિમ્પલ ઇન્ટરેસ્ટ ઉપર મળી શકે છે. એકેડેમિક એલિજિબિલિટીમાં ક્લાસ 12થમાં 60%થી પણ વધુ માર્ક જેવી કન્ડિશન પણ છે. વળી એક વાત ખાસ સમજજો કે આ સ્કોલરશિપ નથી પરંતુ લોન છે, એટલે 4% સિમ્પલ ઇન્ટરેસ્ટ રેટ ઉપર પણ તમારે પૈસા પાછા ભરવાના રહેશે. વળી ગુજરાત ગવર્મેન્ટની આવી ફોરેન સ્ટડીઝ માટે બીજી સ્કીમ્સ પણ છે, એટલે બહારની કોઈ બેંક કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટમાં જતા પહેલાં આ સ્કીમ્સને પણ સ્ટડી કરી લેવી ખૂબ જ જરૂરી છે. પરંતુ સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે બહાર જતા કોઈ પણ ફાઇનાન્સ લેતા પહેલાં અમુક વાતો જોવી ખૂબ જ જરૂરી છે. વળી કોઈ પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટની લોન લેતા પહેલાં ટોટલ ખર્ચો કેલ્ક્યુલેટ કરો, કારણ કે માત્ર એજ્યુકેશન કોસ્ટ જ નથી પરંતુ ત્યાં રહેવાની, ખાવાની, પીવાની, પછી એ કન્ટ્રીના ટેક્સીસ થોડા બહુ હોઈ શકે, ઇમિગ્રેશન ફી, વિઝા ફી, આ બધી ફીસ ટોટલ ફી કેલ્ક્યુલેટ કરો. અને સૌથી મોટો પ્રશ્ન પોતાની જાતને પૂછો, જો હું ઇન્ડિયા પાછો આવું તો આ લોન રીપે કરી શકીશ કે નહીં? જવાબ ખૂબ જ અનકમ્ફર્ટેબલ છે. તો કોર્સ, કન્ટ્રી કે કોસ્ટ આ ત્રણેય વસ્તુ રિવેલ્યુટ કરવી ખૂબ જ જરૂરી છે. સ્ટુડન્ટ વિઝા એટલે સેટલમેન્ટ નથી. હવે જો તમારો ફાઇનલ ગોલ છે તે ફોરેન ફ્યુચર હોય તો માત્ર સ્ટુડન્ટ વિઝા તે સેટલમેન્ટ ગેરંટી નથી. બ્રોડલી લીગલ રૂટ કંઈક આવો હોય છે. સ્ટડી માટે પ્રોપર એડમિશન, સ્ટુડન્ટ વિઝા, ડિગ્રી પછી એપ્લિકેબલ પોસ્ટ સ્ટડી વર્ક રૂટ, પછી ક્વોલિફાઈંગ જોબ અને એલિજિબિલિટી હોય તો આગળનો રેસિડન્સ રૂટ. દરેક કન્ટ્રી પ્રમાણે આ રૂલ્સ અલગ અલગ હોય છે, એટલે પહેલાં પહોંચી જાઓ પછી જોયું જશે એ પ્રોપર પ્લાનિંગ નથી. હમણાં જ ગુજરાતની હાઈકોર્ટમાં આવા ડોંકી રૂટથી જવા પાછળ કોઈએ 35 લાખ રૂપિયા ખર્ચ્યા હતા અને તો પણ એ ત્યાં પહોંચી શક્યા નહીં. આ તો એક જ કેસ છે, એટલા માટે એને જજ નથી કરવાનો, પરંતુ ઘણી વખત શોર્ટકટ છે એ ફોરેન એજ્યુકેશન કોસ્ટ કરતાં પણ વધી જાય છે. અને એટલા માટે જ એજન્ટ શું કહે છે એના કરતાં તમે જે કન્ટ્રીમાં જાઓ છો એના ઇમિગ્રેશન રૂલ, એનો ઓફિશિયલ રૂટ અને બધી ઇન્ફોર્મેશન ઓફિશિયલ સોર્સમાંથી ચેક કરવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ફીસ ભરતા પહેલાં 5 આન્સર્સ. જો તમારો એડમિશન લેટર આવી ગયો છે, લોન મળી ગઈ છે અને વિઝા પ્રોસેસમાં આપવાના છે તો આ પહેલાં એક કોરો કાગળ લો અને આ 5 આન્સર જરૂરથી લખો. પહેલો, કોર્સ. આ કોર્સની સાચી વેલ્યુ શું છે? ટોટલ કોસ્ટ, બધું મળીને કેટલા રૂપિયા? જોબ, ડિગ્રી પછી રિયાલિસ્ટિક એમ્પ્લોયમેન્ટ શું? લીગલ રૂટ, સ્ટડી પછી લીગલી કામ કરવાનો રસ્તો શું છે?
પાંચમો પ્લાન બી, કદાચ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ, કે જો આ કોર્સ કર્યા પછી મારે ઇન્ડિયા પાછું આવવું પડ્યું તો, અને જો આ પાંચમાંથી ત્રણના જવાબ તમારી પાસે ન હોય તો વિઝા એપ્લિકેશન કરવા કરતાં પહેલાં રિસર્ચ કરો. વિદેશમાં ભણવા જવું એ ખોટું નથી. વિદેશમાં કેરિયર કે સેટલમેન્ટ થવાનું સપનું જોવું એ પણ ખોટું નથી. ભારતની પ્રીમિયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન ન મળે તો હવે મને સારું એજ્યુકેશન મળશે જ નહીં એવું માનવું પણ જરૂરી નથી. ગવર્મેન્ટની સ્કીમ્સ, સ્કોલરશિપ, બેંકની લોન, આ બધું તમને ઓપોર્ચ્યુનિટી આપી શકે છે. કદાચ લોન તમને વિદેશમાં પણ પહોંચાડી શકે છે, પરંતુ સારું પ્લાનિંગ જ તમને એનાથી આગળ પહોંચાડી શકે છે. અને એટલા માટે સૌથી પહેલાં એડમિશન વખતે જ કન્ટ્રી સિલેક્ટ કરતાં પહેલાં તમારી જાતને એક પ્રશ્ન જરૂર પૂછો કે મારે ફોરેન ડિગ્રી જોઈએ છે કે પછી ફોરેન ફ્યુચર, કારણ કે આ બંનેના પ્લાનિંગ એક સરખા નથી.